વધારો થતો જોવા મળી રહ્યો છે। આજ રોજ ખેડા સિવિલમાં વધુ એક દર્દીનું મૃત્યુ થવા પામેલ છે। મૃત્યુ થવા પાછળનું કારણ અકબંધ। મૃત્યુ જનારના સગા સંબંધીઓનું કહેવું છે કે બોરનું પાણી પીવાથી ઝાડા ઉલટી થઈને તબિયત લથડી અને ત્યારબાદ મૃત્યુ થવા પામ્યું હતું। રતનપુર ગામના રહીશોના જણાવ્યા પ્રમાણે ગામમાં આવેલ પાણીના બોરમાંથી જે પાણી ગામના રહીશોના ઘરે ચકલી દ્વારા જાય છે તે પાણીની પાઇપલાઇનમાં ગટરના પાણીની લાઈન લીકેજ થવાથી એ પાણીની અસર થઈ છે। ગામજનોએ જણાવ્યું છે કે અધિકારીઓ હજુ પણ ઊંઘી જ રહ્યા છે। તેમની ઊંઘ ક્યારે ઉડશે તે જોવાનું રહ્યું। શું તકલીફ છે તમને? ઝાડા ઉલટી ક્યારે થઈ? લગભગ 5-6 દિવસથી 2-3 દિવસ કામમાં દવા કરાવી, બોટલ ચડાવડાવી, પછી એ સારું ના લાગ્યું તો 108 ફોન કરીને અહીંયા એડમિટ થયા। ઝાડા ઉલટી જ થઈ છે, ખાસ સવારથી જ થઈ છે। ગામમાં દવા લેવા ગયો તો પછી ત્યાંથી ફરક ના પડે તો પછી સિવિલમાં આવ્યો, ત્યાંથી દાખલ કરવો। जगदीश શું તકલીફ છે? ઝાડા ઉલટી અત્યારે કેવું છે? સારું હોય પણ જવાય કરું ઠંડા જવું પડે। બોલવાના પણ હોશ નથી રહેતા એવી હાલત થઈ ગઈ છે। ત્યારે આજે તમને એવું થઈ ગયું? કાલનો દાખલ 6 વાગ્યાનો। અત્યારે દવા લીધા પછી સારું છે? હા, શું નામ તમારું અને શું પ્રશ્ન બને છે? મારું નામ ડાભી વિષ્ણુકુમાર મગનભાઈ છે અને પ્રશ્ન એ બનેલ છે મારા કાકા ડાભી મોહનભાઈ પૂનમભાઈ, જેને સવારે અચાનક ઝાડા ઉલટીના કેસ થવાથી તેમને 108માં ફોન કરવાથી 108 ઘરે આવી અને મૃત જાહેર થયેલ છે। અને એ પહેલા ગામમાં દવા લાયેલ છે અને કોઈ પાણીનો સતત પ્રશ્ન હોવા છતાં તલાટીને બી જાણ કરેલી છે અને જે પ્લમ્બર છે બધાને જાણ કરેલી છે। 20 જેવી અરજી પણ આપેલી છે પણ કોઈ કાર્યવાહી અત્યાર લગીન થયેલી નથી। તો આ બાબતે અમને અમારો પૂરતો ન્યાય જોઈએ। ડોક્ટરનું શું કહેવું? ડોક્ટરનું કહેવું એવું છે કે ડોક્ટર એમ કહે છે કે તમે કોઈ સારવાર કરી હોય તો એનો રિપોર્ટ અમને આપો। બીજે કઈ સારવાર કરી? હા, અમે સવારે ગામમાં દવા લેવા ગયેલા આરોગ્ય ખાતામાં। શું નામ તમારું કાકા? ઉદયસિંહ, ગામમાં દૂષિત પાણીથી આ રોગચાળો ફેલાયો। બોલો, શું તમારી માંગણી શું છે? ગામમાં શુદ્ધ પાણી મળે એવી અમારી માંગણી, અને જેણે દૂષિત પાણી કર્યું એ લોકોને સજા થવી જોઈએ। કેસમાં વધારો થાય છે કે કેસમાં વધારો જ છે, અત્યારે ચાલુ કેસ છે, આજે પણ? આજે ચાલુ છે। આપણે જોઈ ના કે ચાલશેલા કેસ એ લોકોને ઘરમાં ખાવાના ઠેકાણા નથી, એ લોકો 20,000 રૂપિયા ખર્ચો કરીને દવા કરાવે છે। સિવિલ માંથી પણ રજા આપી દે છે કે ભાઈ જાઓ તમે બીજે પ્રાઇવેટમાં કરાવો, એ રીતે સિવિલમાં પણ આવી રીતે કહેવામાં આવે છે। સિવિલમાં કઈ સિવિલમાં તમને? આ ખેડા સિવિલ માંથી બી એવી રીતે કોઈને સારું નહીં થતું તો એ લોકો પ્રાઇવેટમાં લઈ જાય છે। ગાયત્રીમાં છે, નડિયાદ મહાગુજરાત ની અંદર આઈસીયુ ની અંદર છે, યુનિટી ની અંદર દાખલ કરે। શું નામ તમારું? વાઘેલા જયંતિભાઈ ભૂપતભાઈ। બનાવ વિશે શું કહેશો તમે? બનાવી છે તો સાહેબ અમે ગંદકીનું પાણી પીએ લગભગ 8-9 મહિનાથી, કારણ કે ગટરો લાઈનો જગ્યાએ નળ તૂટી ગયેલા અને દરેક જગ્યાએ આરોગ્ય ખાતા વાળાએ જાણ કરેલી છે પંચાયતમાં કે ભાઈ પંચાયતમાં જગ્યાએ નળ શું ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે। તો છતાંય કોઈ સરપંચ કે અમારા ગામમાં ચૂંટણી ઇલેક્શન થયેલી નહીં એટલે સરપંચની કે સભ્યની કોઈ બોડી છે નહીં, એટલે વહીવટદાર આવતા અમે જ્યારે પંચાયતમાં કહીએ કે ભાઈ વહીવટદારનું આપેલું છે, વહીવટદારને મળો, પણ વહીવટદાર પંચાયતમાં કોઈ દાડો આવતા નથી અને વહીવટદારને અમે જોયા નથી। એટલે વહીવટદારને ઓળખીએ નહીં તો અમને ખબર છે એમને પંચાયતમાં કદી આવ્યા નહીં, બરાબર। એટલે અમે કહીએ કોના પંચાયતમાં કહેવા જઈએ તો ફરી પંબરને કહેવું પડે, તો પંબરને કહેવા જઈએ તો તલાટીને કહે તો તલાટી કે અમને પગાર મળતો, અને તલાટી પંબરને કહે તો પંબર પોળી પગાર નહીં મળતો એમ। એટલે પાણી તો દૂષિત જ જેથી થયું એ પાણી થયું ને જે રિપોર્ટો થયા પાણીના એ પાણીના રિપોર્ટો ડાયરેક્ટ તો મોટરે લીધેલા અને અમે